નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો દેશની રાજધાની દિલ્હીમાં મતદારોએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે. 27 વર્ષથી સત્તાનો વનવાસ ભોગવી રહેલા ભાજપને 48 બેઠકની પ્રચંડ બહુમતી સાથે દિલ્હીની જનતાએ ગાદી સોંપી છે. દેશની રાજનીતિની નંબર 1 જોડી નરેન્દ્ર મોદી અને અમિત શાહે સાબિત કર્યું કે તેમની ચૂંટણી રણનીતિનો કોઈ જવાબ નથી. આમ આદમી પાર્ટીના અધૂરા વાયદાથી કંટાળેલી દિલ્હીની જનતાએ સબળ તોડ્યો અને પછી આમ આદમી પાર્ટીનો સફાયો કરી નાખ્યો. દિલ્હીમાં વિશ્વકક્ષાનું શિક્ષણ અને મહોલ્લા ક્લિનિક જેવી આરોગ્યલક્ષી સુવિધા પર ભ્રષ્ટાચારના અમર્યાદિત આરોપો, આપના ટોચના નેતાઓનો જેલવાસ, શીશ મહેલ સહિતના વિવાદો ભારે પડ્યા. દેશના 18 રાજ્યોમાં ભાજપ અને સહયોગી દળોની સરકારમાં વધુ એક રાજ્ય ઉમેરાયું. 2015 અને 2020માં ભાજપે કરેલા પ્રયત્નો છતાં આમ આદમી પાર્ટીને લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી. એ જીતની અતિ આત્મવિશ્વાસમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીએ ચૂંટણી રણનીતિમાં એવી થાપ ખાધી કે પોતાના 22 ધારાસભ્યોની ટિકિટ કાપી. 1/3 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો આમ આદમી પાર્ટીનો પાસો એવો ઊંધો પડ્યો કે અનેક સાથીદારો કેજરીવાલની છાવણી છોડી ગયા. એક સમયે કેજરીવાલને હરાવવો હશે તો તમારે બીજો જન્મ લેવો પડશે એવી પણ રાજનીતિ કદાપી ન ચાલે એવી વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ હવે હારી ગયા અને હવે પછીનો સમય એસિડ ટેસ્ટ જેવો તેમનો સાબિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી બાજુ ભાજપ પાસે પણ દિલ્હીમાં બાકી રહેલા અસંખ્ય કાર્યો પૂર્ણ કરવાનો પડકાર છે. યમુનાનું પ્રદૂષણ, પીવાના પાણીનો મુદ્દો પણ ખૂબ મોટો છે. જો કે ભાજપની ડબલ એન્જિન સરકાર પાસે દિલ્હીનો ઐતિહાસિક વિકાસ કરવાની સુવર્ણ તક છે. આ તક જો ભાજપ ઝડપી લેશે તો આવનારા સમયમાં દિલ્હીમાંથી ભાજપનું અવિરત શાસન કોઈ હટાવી શકશે નહીં એ વાત પણ નક્કી છે. તો આજે ચર્ચાના સેન્ટરમાં છે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ. આમ આદમી પાર્ટી 2 ઓક્ટોબર 2012 કે જેની શરૂઆત થઈ અને અરવિંદ કેજરીવાલ તેના સર્વે સર્વા હતા. આમ તો અન્ના આંદોલનમાંથી જ આખી આ પાર્ટીનો જાણે કે જન્મ થયો છે. આ આખી પાર્ટીનું અસ્તિત્વ એ અન્ના આંદોલનમાંથી જ આવ્યું હતું. પરંતુ ત્યારે અરવિંદ કેજરીવાલ એવું કહીને આવ્યા હતા કે હું કટ્ટર ઈમાનદાર છું, હું કટ્ટર દેશભક્ત છું, હું આમ આદમી એટલે કે સામાન્ય માણસ છું. મફલર પહેરીને ફરતા હતા, વેગેનાર ગાડી હતી તેમની પાસે, એક સામાન્ય ઘર હતું. પરંતુ આજની તારીખમાં 2025માં એ કશું જ નથી. તેમણે ભ્રષ્ટાચાર વિરોધી અવાજ ઉપાડ્યો હતો અને તેમની પાર્ટી પર અને તેમના પર જ ભ્રષ્ટાચારનો મસમોટો આરોપ લાગેલો છે. આ જે બે બાબત સામે આવી તેને કાઉન્ટર અરવિંદ કેજરીવાલ ન કરી શક્યા અને અંતે સ્થિતિ એ છે કે આજે અરવિંદ કેજરીવાલ પોતે એ બેઠક પરથી હારી ગયા જ્યાંથી તે 3 વાર ચૂંટાઈને આવ્યા છે. ન માત્ર તેઓ હાર્યા પરંતુ તેમની પાર્ટી પણ હવે વિપક્ષમાં આવી ગઈ છે. એટલે કે જ્યાંથી શરૂઆત કરી તે અરવિંદ કેજરીવાલે એ સર્કલ ફરીને આવ્યું છે અરવિંદ કેજરીવાલ પર, કારણ કે શરૂઆત તેમણે વિપક્ષથી કરી હતી. ફરી એકવાર તે વિપક્ષમાં આવી ગયા છે અને અરવિંદ કેજરીવાલ હવે તેમનું જે આવનારો જે પોલિટિકલ ટેસ્ટ છે તે પણ જોરદાર રહેવાનો છે. કારણ કે અહીંયા ભાજપે સરકાર તો બનાવી છે પરંતુ અરવિંદ કેજરીવાલ જે રાજનીતિ કરતા હતા તેમને એક ભારતના રાષ્ટ્રીય લેવલના મોટા નેતા બનવું હતું. શું તે સ્વપ્ન પણ હવે રોડાઈ ગયું છે એ સવાલ થશે. સાથે સાથે શું અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું સંગઠન હવે સંભાળી શકશે ખરા એ પણ સવાલ છે. પંજાબમાં હવે શું થશે એ સૌથી મોટો સવાલ છે. ને શું જે આમ આદમી પાર્ટીનું સ્વપ્ન છે કે અન્ય રાજ્યોમાં પણ આપણે વિસ્તરણ કરવું છે, શું એ તરફ આગળ વધી શકશે ખરા એક મોટો સવાલ છે. બીજી બાજુ ભાજપ માટે આજે ઉજવણીનો દિવસ છે, ઉત્સાહનો દિવસ છે. કારણ કે 27 વર્ષ બાદ અહીંયા હવે સુકાન મળ્યું છે અને એક મોટી ટીસ એ હતી કે 2014માં લોકસભાની ચૂંટણી થઈ, 7 બેઠકો તેમને મળી. 2019માં પણ લોકસભા ચૂંટણી થઈ, 7 બેઠક મળી. પરંતુ એની વચ્ચે જ્યારે પણ વિધાનસભા ચૂંટણી થાય છે ભાજપને જાકારો મળતો હતો. પરંતુ આ વખતે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી થઈ, 7 બેઠક પણ મળી અને ત્યારબાદની વિધાનસભા ચૂંટણીમાં પણ ઐતિહાસિક જીત મળી છે. એટલા માટે જ ભાજપ માટે આ ઉત્સાહનો અને ઉમંગનો દિવસ છે. અને આજે પ્રધાનમંત્રી મોદીએ જોરદાર પ્રહાર કર્યા, એવું કહ્યું કે શોર્ટકટ અપનાવનારી જે પોલિટિકલ પાર્ટી છે તેને દિલ્હીની જનતાએ શોર્ટ સર્કિટ આપી દીધો છે. સાથે સાથે એમ પણ કહ્યું આ એવા લોકો છે જે અહંકારી લોકો હતા, તેમનો અહંકાર દિલ્હીની જનતાએ તોડી નાખ્યો છે. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અર્બન નક્સલવાદની રાજનીતિ અપનાવે છે. આ તમામ તેમણે આજે આરોપ લગાવ્યા છે, એના પર કંજ તસ્યો હતો કારણ કે આજનો દિવસ તેમનો છે. પરંતુ સવાલ કોંગ્રેસ પર પણ છે. કોંગ્રેસ અહીંયા શૂન્ય પર ચાલી રહી છે. કોંગ્રેસે આજે હેટ્રિક કરી છે. હેટ્રિક જીતમાં કે હારમાં નહીં, શૂન્યમાં
2015માં પણ 0 બેઠકો, 2020માં પણ કોંગ્રેસને 0 બેઠક આવી, 2025માં પણ એક પણ ઉમેદવાર કોંગ્રેસનો જીતી શક્યો નથી. એટલે ખૂબ જ શરમજનક સ્થિતિમાં કોંગ્રેસ અત્યારે તળિયે બેસી ગઈ છે તેવી સ્થિતિ છે. આવી સ્થિતિનું આખરે નિર્માણ કેમ થયું? કારણ કે જ્યારે 2013માં અહીંયા કોંગ્રેસ ત્યાં સુધી શાસનમાં હતી તે વખતે શીલા દીક્ષિત દિલ્હીનું સુકાન સંભાળતા હતા. એ વખતે તેમની સામે ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આમ આદમી પાર્ટી એટલે કે જે અરવિંદ કેજરીવાલે તેમણે બધા આરોપો લગાવ્યા અને તેમને હટાવીને અરવિંદ કેજરીવાલ શીલા દીક્ષિતને હરાવીને તેઓ આવ્યા હતા સત્તામાં. જો કે આજે હવે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને તે સત્તાથી બહાર થઈ ગયા છે. આ જગ્યાએ ચર્ચા કરીશું. અમારી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાવાના છે. કોંગ્રેસ નેતા આપણી સાથે ફોનલાઈન પર લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. હિરેનભાઈ બેંકર જોડાયા છે. હિરેનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે ને થોડી ક્ષણોમાં ભાજપ પ્રવક્તા પણ જોડાવશે, તેમની સાથે પણ સંવાદ કરીશું. સૌપ્રથમ તો હિરેનભાઈ, આ પરિણામ અંગે આપની પ્રથમ પ્રતિક્રિયા? જે પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે ખરેખર કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે અને આ ક્લિયર કટ મેન્ડેટ છે. એ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ વિરુદ્ધનું આ સંપૂર્ણપણે મેન્ડેટ છે. આ ભાજપનું કે કોંગ્રેસની મેન્ડેટ નથી. આ ક્લિયર કટ છેલ્લા 2 ટર્મથી જે ચૂંટાઈને આવેલી સરકાર છે એના અગેન્સ્ટનું એટલે કે એન્ટી ઇન્કમ્બન્સીનું સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર, મોંઘવારી અને પ્રદૂષણ આ તમામ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના કેજરીવાલ વિરુદ્ધનું આ મેન્ડેટ છે. અને એના જ કારણે જે પ્રકારે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે એ સ્પષ્ટ દેખાય છે કે આ જનાધાર જે છે ખોઈ ચૂક્યા છે. વાત કરીએ કે કોંગ્રેસ પક્ષની, શૂન્ય હોય કે શાસન હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોના માટે લડતો રહ્યો છે. જ્યારે સત્તા અમારી પાસે નહોતી ત્યારે પણ અને જ્યારે સત્તા હતી ત્યારે પણ આ બંને વખતે લોકોના પ્રશ્નો માટે, લોકોની ઉન્નતિ માટે, લોકોની સમૃદ્ધિ માટે એ કોંગ્રેસ પક્ષ હંમેશા લડતો રહ્યો છે અને લડતો રહેશે. આ જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસના જીર્ણોદ્ધારની વાત થતી હતી, પરંતુ આમાં તો ભાજપનું આમાં ઉદ્ધાર થઈ ગયું. કોંગ્રેસનું કોઈ જીર્ણોદ્ધાર ના થયો, હજુ પણ જર્જરિત હાલતમાં છે અને 0-0-0 સતત 3 વાર આવે. શું આ જે જર્જરિત હાલત છે તેનું રીડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત નથી? ખૂબ સારી વાત કરી આપે. રાજનીતિમાં હંમેશા તડકો છાંયડો આવતો રહેતો હોય, પણ તડકાથી આપણે કદી સાંભળ્યું નથી કે દરિયો સુકાઈ ગયો હોય. તડકો ગમે તેટલો ભારે હોય પણ દરિયો કદી સુકાતો નથી. થોડા ઘણા બબલ્સ નીકળે, પરપોટા થાય, પણ દરિયાને કશું થાય નહીં. કોંગ્રેસ હંમેશા માટે લોકોના દિલમાં વસેલી છે. કોંગ્રેસ એ ઓલ્ડેસ્ટ ગ્રાન્ડ પાર્ટી છે અને એ જે લોકોના સપનામાં છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, એ જીએસટી વગર સપના જોવાની આ લોકોને છે એ કરી શકે. કારણ કે સપના પર જો કોઈ જીએસટી છે નહીં એટલે જોઈ શકે છે, પણ આ સપનું કદી સાકાર થવાનું નથી. જે વ્યક્તિઓનું કદી એમ કહેવાતું હતું કે વિશ્વમાં કદી પણ કોઈનો સૂરજ ઢળતો નથી એવા અંગ્રેજોને ભારત મુક્ત કરી નાખ્યા, એ આ પાર્ટી છે. એટલે એની સપના જોતા લોકો હશે એનું કહેવા માંગુ છું કે તમે ઊંઘતા રહો. આ બાબતે કદી તમારી તમે અંગ્રેજોની વાત કરી, અંગ્રેજોને કાઢતા આપણે 200 વર્ષ લાગી ગયા. હવે કોંગ્રેસનો ઉદ્ધાર થતા કેટલા વર્ષો લાગશે? કોંગ્રેસ આજે પણ લોકોના હૃદયમાં છે, લોકોના દિલમાં છે. અને મને એને જણાવતા ખૂબ જ આનંદ થાય કે દિલ્હીને આજે શિલાજીતની દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં મેટ્રોની કામગીરી હોય, ત્યાં શિક્ષણની કામગીરી હોય કે આરોગ્યની કામગીરી હોય, આ તમામ કામગીરી શીલા દીક્ષિતજીએ ખૂબ સારી વાત કરી. અને આપણે રાજકીય ઇતિહાસને રિવાઇન્ડ કરીએ તો 2004 થી 14માં જે સરકાર હતી યુપીએની, એ સરકારને ગાળો આપી આપીને ભ્રષ્ટાચારી કઈ કહીને આ ભાજપની સરકાર અત્યારે બેઠી છે. એવી જ રીતે શીલા દીક્ષિતની સરકારને ગાળો આપી આપીને ભ્રષ્ટાચારી કઈ કહીને એમ કહેવાતું કે શીલા દીક્ષિત સરકાર અમારી બનશે અને તરત એમને જેલના સળિયા પાછળ ગોઠવી દઈશું. એમાં આમ આદમી પાર્ટી સરકાર આવી હતી, એના પણ કશું થયું નહીં. એક પણ કોંગ્રેસનો નેતા એ દિલ્હીનો હોય કે કેન્દ્રનો હોય એની પર ભ્રષ્ટાચારનો આરોપ સુધા લાગ્યો નથી કે એને જેલ પાછળ કરી શક્યા નથી. એટલે માત્ર કહેવાની વાતો છે. કોંગ્રેસ હંમેશા માટે લોકોના દિલમાં રહી છે, લોકોની વાતો કરતી રહી છે, લોકોના પ્રશ્નોને ઉજાગર કરતી રહી છે અને આગામી દિવસો પણ કરતી રહેશે. જ્યાં સુધી આમ આદમી પાર્ટી અને ભાજપનો સવાલ છે, ભાજપ દિલ્હીની હોય કે ગુજરાતની હોય, પણ આમ આદમી પાર્ટીને ભાજપમાં જરાય ફરક નથી. હું તમને ઉદાહરણ સાથે કહેવા માંગુ છું કે જે પ્રકારે દિલ્હીમાં યમુના નદી પ્રદૂષિત છે, ગુજરાતમાં સાબરમતી પ્રદૂષિત છે, ત્યાં આરોગ્યમાં મહોલ્લા ક્લિનિકમાં કૌભાંડ થાય, અહીંયા ખ્યાતિમાં કૌભાંડ થાય.
ત્યાં આગળ ભ્રષ્ટાચાર લીકર ના આ થાય. બધી બાબતો અહીંયા આપ ઇલેક્શનમાં બીજે અલગ અલગ ભ્રષ્ટાચાર ઇલેક્શનમાં કહી થાય. ચૂક્યા છો એટલે છતાં બંને પણ પછી વસ્તુ જનતા એ મુદ્દા સેમની નથી સેમ જ માનતી. છે. એ બધા લોકોને આપની સાથે સહમત છું, આપની બધી જ બાબત સાથે સહમત છું, પરંતુ એ મુદ્દા જનતા સ્વીકારતી નથી. ભાજપ પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેમંતભાઈ ભટ્ટ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હેમંતભાઈ, પહેલા તો આપને અભિનંદન કે જે આ જીત મળી છે 27 વર્ષ બાદ, અને આ આખા જે પરિણામ આવ્યા એમાં આપણે આપ કયા બે એવા મહત્વના પરિબળ એ જોવો છો, પોટેન્શિયલ જોવો છો, જેના કારણે આ જીત આપને મળી છે? ભારતીય જનતા પાર્ટીની આ પ્રચંડ જીત એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી પર મૂકેલા વિશ્વાસની જીત છે, એમના વિકાસની જીત છે, વિકાસ મોડેલની જીત છે. સાથે સાથે આપ પાર્ટીએ કરેલા અવિશ્વાસ, દગાખોરી, જૂઠાણું, ભ્રષ્ટાચાર અને અન્ના હજારેથી લઈ, એમની ટીમથી લઈ, કુમાર વિશ્વાસથી લઈ, મતદારો સાથે કરેલા અવિશ્વાસની આ પ્રદર્શન છે, આ જીત છે. હવે કોંગ્રેસની વાત કરીએ તો સતત 3 ચૂંટણીઓથી એમનો રિપોર્ટ કાર્ડ બિગ ઝીરો, અને તેમ છતાંય કોંગ્રેસ બીજાના પોતાના ગલેબાનમાં તો જોતું નથી, અને કોંગ્રેસ એમ કે છે કે દરિયો સુકાતો નથી. અરે દરિયો પહેલા બરવાળા સુધી હતો, અત્યારે છેક જાફરાબાદ સુધી જતો રહ્યો છે. એના વેણ બદલાયા છે, કોંગ્રેસમાંથી ભાજપ તરફ વેણ બદલાયું છે. આત્મચિંતન તમે ન કરો એ તમારો વિષય છે, પરંતુ લાજવાને બદલે ગાજો છો, આ ખ્યાલ નથી પડતો. એવી કઈ હિંમત છે તમારામાં? અને હિંમત હોય તો એ વાંધો નથી, પણ પ્રજાને ક્યાં સુધી ભ્રમિત કરવા માંગો છો? આ દેશ એ નરેન્દ્ર મોદીના વિચાર અને વિકાસ અને એમની નીતિ ઉપર વારી ગયો છે. સતત એની હેટ્રિક થયા કરે છે, આપ જુઓ છો. પણ આમાં અશ્વિનભાઈ, એ વિકાસની રાજનીતિ સાથે હું સમજ છું કે એ બાબતે આપને સફળતા પણ મળી છે, પરંતુ આ વિકાસની રાજનીતિ કરતા કરતા તમારે પણ એ રેવડી કલ્ચર પર આવવું પડ્યું. જેને તમે રેવડી ગણાવતા હતા એ રેવડી પણ તમારે દિલ્હીમાં વહેંચવી પડી. એ વાસ્તવિકતા છે કે નહીં? એ વાસ્તવિકતા છે કે અમુક સમુદાય માટે સહાય એ સરકારે કરવી પડે અને કલ્યાણ સ્ટેટ પ્રમાણે કરવી પડે છે. જો મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ આ રેવડી નથી. સરકાર બાકાયદા એનો વીમો ભરે છે અને વીમા દ્વારા નાગરિકોને હેલ્થની સુરક્ષા પ્રોવાઈડ કરે છે. આવી અનેક એટલે તમે એને રેવડી ગણાવતા હતા. માધ્યમથી જ્યારે અરવિંદ કેજરીવાલ ફ્રી શિક્ષણ, ફ્રી પાણી, ફ્રી વીજળી આ બધી વાત કરતા હતા ત્યારે તમે એને રેવડી ગણાવતા હતા. આ અહીંયા દિલ્હીમાં તમે મહિને 2500 રૂપિયા મહિલાઓને આપવાની વાત કરી, શું એ રેવડી નથી? એક મહિલાઓને વિશેષ એક પ્રાવધાન કરીએ તે ગરીબ મહિલાઓને, બીપીએલ મહિલાઓને, ત્યારે ચોક્કસથી એ સહાયના સ્વરૂપમાં લેવી જોઈએ. મારી દ્રષ્ટિએ હું એમ કહેવા માંગુ છું, એનાથી પણ અનેકવિધ મસ્ત મોટી યોજનાઓ, નગરના વિકાસની વાત હોય, એના એમએસએમઈ વાત હોય, નાના નાના લોકોના ઉદ્યોગોની વાત હોય, રિક્ષાવાળાની વાત હોય, તમામની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય મોદી સાહેબના વિચારવાળી સરકારો બધાનું ધ્યાન રાખે છે, એનું આ પરિણામ છે. અને એ એક મહેનતકશ વાત છે, ભરોસાવાળી વાત છે. અનેક વાર આજે હમણાં જ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે હું ગેરંટી આપું છું, એટલે ગેરંટીની ગેરંટી છે. એમણે કહ્યું કે હું યમુનાજીને યોગ્ય રીતે એના 2 કાંઠાને વિકસિત કરીને દિલ્હીની જનતાને મા યમુનાના સારા દર્શન કરાવીશ. તો એ થશે. હમણાં મારા મિત્ર એમ કહેશે કે સાબરમતીની અંદર શું? આજે સાબરમતી પ્રદૂષણમાંથી મુક્ત થઈ ચૂકી છે, અને અનેકવિધ રીતે ગુજરાતમાં પણ વિકાસની જે ધુરા છે એનું મોડલ જોઈને દિલ્હી કામ કરી રહ્યું છે. ગટર સુવેરાજીનું પાણી એને બંધ કરવામાં તમે નિષ્ફળ જાઓ, તમે સફાઈમાંથી નિષ્ફળ જાઓ, તમે મોહલ્લા ક્લિનિકની જગ્યાએ અડ્ડા ક્લિનિક, દરેક જગ્યાએ દારૂના ગલીએ ગલીએ અડ્ડા ખુલે, તો એ મારી માતા બહેનોને કેવી રીતે પરવડે? શિક્ષણમાં પણ જોયું કે એક ક્લાસની અંદર 60ની જગ્યાએ 130 વિદ્યાર્થીઓને ભરી અને પછી આપણે શિક્ષણ આપવાની વાત કરીએ, આ બધું ખોખલું સાબિત થયું.
પણ અશ્વિનજી આમાં એવું લાગી રહ્યું છે કે હવે પછીની રાજનીતિનું જે કલ્ચર હવે જે પ્રોટોકોલ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કે ફ્રીમાં વેચો અને પછી વોટ લઈ જાઓ. કર્ણાટકમાં કોંગ્રેસે શરૂઆત કરી હતી ગેરંટી આપવાની કે અમે આટલા પૈસા આપીશું ફ્રીમાં બસ સેવા. પછી તમે એમપીમાં લાડલી યોજનાની જાહેરાત કરી, મહારાષ્ટ્રમાં થયું, હરિયાણામાં થયું, ઝારખંડમાં પણ થયું અને હવે દિલ્હીમાં. એટલે કે આવી ફ્રીની યોજનાઓ જાહેર કરો ને પછી સત્તા લઈ જાઓ. શું આવું કલ્ચર આવી રહ્યું છે હવે? વાત એ છે કે ખેડૂતો માટે આપણે 6,000 રૂપિયા એમના ખાતામાં સીધા આપવાની વાત કરી તો એને આપણે એમને સહાય સ્વરૂપ માનીએ. રેવડી કલ્ચર એ પ્રકારનું છે કે જે સેક્ટર નથી તેમ છતાંય બધાને તમે પૈસા વેચતા ફરો અને તે પાછા નાણાં તો છે નહીં તમારી પાસે. કર્ણાટકમાં શું થયું? કર્ણાટકની અંદર વાત એવી થઈ કે બધાને ફ્રી પાસ બન્યું એવું કે લોકો મોટી સંખ્યામાં ત્યાં આગળ બહેનો એ મુસાફરી કરતી થઈ, રિક્ષાવાળા બેકાર થયા. એ જ રીતે અહીંયા પણ બધી પરિસ્થિતિઓ એવી થઈ રહી છે કે એમણે જે રેવડી કલ્ચરની યોજનાઓ બનાવી એ વાસ્તવિકતાથી દૂર હતી. એના કારણે અનેકવિધ રીતે બસોની અંદર ફ્રી બસોની વાત કરી, ફ્રી ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, 6,000 ની જગ્યાએ 1,800 જ બસ ઉભી રહી ગઈ દિલ્હીમાં. તો બસોની કટોતી કરીને તમે ફ્રીની વાત કરી, એના કારણે જનતાને તકલીફ. બિલકુલ, કોંગ્રેસ પાસેથી જવાબ લઈ લે. હિરેનભાઈ, તમારી ગેરંટીમાં જનતાને વિશ્વાસ આવતો નથી. ભલે તમે કર્ણાટકમાં ગેરંટીની જાહેરાત કરી, પરંતુ પાછળથી ડેપ્યુટી સાહેબ એવું કહેવું પડ્યું કે લોકોને હું અપીલ કરું છું સામેથી તમે સબસિડી છોડી દો, સામેથી તમે આ બધું લાભ લેવાનું મૂકી દો, કારણ કે આપણા પર ભારણ આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ એવી સ્થિતિ થઈ અને હરિયાણામાં તમે જે ગેરંટી આપી ત્યાંની જનતાએ ન સ્વીકારી. બીજી બાજુ ઓડિશામાં પણ ન સ્વીકારવામાં આવી, મહારાષ્ટ્રમાં પણ ન સ્વીકારી, દિલ્હીમાં પણ ન્યાયની વાત થઈ હતી. પરંતુ કોંગ્રેસની આ જે ગેરંટી છે તેને જનતાએ જાકારો આપ્યો. આપ માનો છો કે ભાજપની ગેરંટી સ્વીકારી જનતાએ? દેશમાં નરેન્દ્રભાઈની ગેરંટી ચાલતી નથી, માનતા નથી. 2015માં દિલ્હીમાં ના ચાલી, 2020માં દિલ્હીમાં ના ચાલી, હિમાચલમાં ના ચાલી, કર્ણાટકમાં ના ચાલી, તમિલનાડુમાં ના ચાલી, વેસ્ટ બંગાળમાં ના ચાલી. આ તમામ જગ્યાએ મોદીજીની કોઈ ગેરંટી ચાલી નહીં. જે વખતે તપતો લોકસભામાં ચાલી, 2014માં 7માંથી 7 સીટ મળી, 2019માં 7માંથી 7, 24માં પણ 7માંથી 7. લોકસભાની વાત નથી કરી રહ્યા, આપણે વિધાનસભાની વાત કરી રહ્યા છે. વિકાસભાઈ, વિધાનસભાની વાત કરી રહ્યા છે. જે ગેરંટીઓ આપણે વિધાનસભામાં રેવડીની જેમ વેચી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ. જે ગેરંટીઓ એ ભારતીય જનતા પાર્ટી આપે અને એ ગેરંટીઓને લોકોએ અસ્વીકાર કર્યો છે, એવો તારીખ વાઇઝ ઘણા બધા દિવસો છે. મને એ વાતની આશ્ચર્ય લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા, આગેવાન, કાર્યકર્તા, પ્રવક્તા કે તમામ લોકો માંગણી તો છોડો, લાગણી પણ વ્યક્ત નથી કરી શક્યા કે ગુજરાતની મહિલાઓને 500 રૂપિયાનો બાટલો આપો, ગુજરાતની મહિલાને 2,500 રૂપિયા દર મહિને આપો, ગુજરાતની સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયા આપો. આની લાગણી પણ વ્યક્ત નથી કરી શક્યા. બાકી તમે રાજસ્થાનમાં તમે રેવડી આપો છો, મધ્યપ્રદેશમાં આપો છો, છત્તીસગઢમાં આપો છો, હવે દિલ્હીમાં પણ આપી રહ્યા છો. મને એ વાત જાણવી છે કે ગુજરાતની બહેન દીકરીઓ એવો તે શું ગુનો કર્યો અને એવું તે શું કર્યું કે 30 વર્ષથી તમને ખોબલે ખોબલે મત આપે છે, તેમ છતાં તમે એમને 500 પરંતુ એમાં કારણ એ છે કે આમ આદમી પાર્ટી તમારી સામે લડી હતી 2022માં. 24માં ચોક્કસથી તમે ગઠબંધન કર્યું. તો શું આમ આદમી પાર્ટી તમને નુકસાન પહોંચાડી રહી છે આપ માનો છો? કારણ કે દિલ્હીમાં તમારું શાસન હતું, આમ આદમી પાર્ટીએ શાસન લઈ લીધું. પંજાબમાં તમારું શાસન હતું, આમ આદમી પાર્ટીએ શાસન લઈ લીધું. આમ આદમી પાર્ટી આપણે નડી રહી છે. રાજનીતિમાં તમે જોવા જાઓ 1947 થી અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી એ ઇન્ડિયન ઓલ્ડ ગ્રેટેસ્ટ પાર્ટી ગણવામાં આવે છે. એની પછી ઘણી બધી એમાંથી નીકળેલી પાર્ટીઓ છે. કોંગ્રેસ પક્ષ કદી નથી કહેતું કે તમે લડો કે તમે ના લડો, કે બી ટીમ બનો કે સી ટીમ બનો. એ ભારતીય જનતા પાર્ટીને મુબારક. એઆઈએમ, એમઆઈએમ હોય કે બીજી કોઈ પાર્ટીઓને લાવવાની લડાવવાની. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જે લોકો સંવિધાન વિરુદ્ધ કામ કરતા હોય, લોકશાહી વિરુદ્ધ કામ કરતા હોય, એ લોકો માટેની વિરુદ્ધમાં આપણે બધા ભેગા થઈને લડીએ, એ વાત કરીએ. એટલા જ માટે લોકસભા માટે કોંગ્રેસ પક્ષે ઇન્ડિયા ગઠબંધન રચ્યું અને એના અંડરમાં અમે ઇલેક્શન લડ્યા. દિલ્હીમાં પણ અમે કહ્યું કે તમારી ઈચ્છા હોય તો અમે લડીએ, પણ જે પ્રકારનો ફાંકો આમ આદમી પાર્ટી રાખતી હતી
અને એને ફાંકો આજે ઉતરી ગયો છે અને એમને ખબર પડી કે કોંગ્રેસ પક્ષ ધરાતલ પર જ્યારે કામ કરે તો અમને પણ નુકસાન થયું છે અને નુકસાનને કારણે અત્યારે ત્રીજો પેલું કહેવાય ને કે બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાઈ ગયો, આ વાંદરો અત્યારે ફાઈ ગયો છે, એ ઘાટ અત્યારે દિલ્હીમાં જોવા મળી રહ્યો છે. પણ આમાં દિલ્હીમાં તો કોંગ્રેસનો હાથ ભાજપને સાથ જોવા મળ્યા છે. ઘણી બધી 13 થી 14 એવી બેઠક છે, ત્યાં જો કોંગ્રેસના ઉમેદવાર ન હોત તો કદાચ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાત. આજે દિલ્હીમાં જે બેઠક નવી દિલ્હીથી લડ્યા અરવિંદ કેજરીવાલ, ત્યાં 3000 વોટનું માર્જિન છે. કોંગ્રેસના જે સંદીપ દીક્ષિત છે તેમને પણ 3-4 હજારની આસપાસ વોટ મળ્યા. એ બધા કદાચ કેજરીવાલને મળ્યા તો આજે ખુશ હોત. વિકાસભાઈ, દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની 0 સીટ છે. કોંગ્રેસ પાર્ટી એ રાજકીય પાર્ટી છે, કોઈ એનજીઓ નથી. એ કોઈને જીતાડવા માટે કે કોઈને હરાવવા માટે નથી. 0 પાર્ટી આવી ગઈ એટલે આપણે એવું નથી કે કામગીરી બંધ કરી દેવાની. આ એનજીઓ નથી કે ફંડ આવે તો કામ કરીશું નહીતર નહીં કરીએ, એવી વાત નથી. કોંગ્રેસ પક્ષ જ્યારે ભારતમાં સત્તા નથી એ વખતે પણ અંગ્રેજો સામે લડ્યા હતા કે સત્તા મળશે કે નહીં એ પણ ખબર નથી. એટલે કોંગ્રેસ લોકો માટે લડતી હોય છે, લોકોના હક અધિકાર માટે લડતી હોય છે. 0 બેઠક આવે તો પણ કોંગ્રેસ ધરાતલ પર, એ સડક હોય કે સંસદ હોય, એ મજબૂતાઈથી લડશે. અને મોદી સાહેબને ઊંઘ નથી આવતી, એની તકલીફ એ જ છે કે રાહુલ ગાંધીજી હોય, ખડગેજી હોય, પ્રિયંકાજી હોય, મજબૂતી લોકોની વચ્ચે જઈને લડી રહ્યા છે અને લોકશાહીની વાત કરી રહ્યા છે. બાકી એ ગુજરાતનો એ દાખલો આપણે યાદ રાખવો જોઈએ. તમારા માધ્યમથી, તમારા કેમેરાના માધ્યમથી ગુજરાતને તમામને લોકોને કહેવા માંગુ છું કે લોકશાહીની બહુ મોટી મોટી વાતો કરતી ભાજપ એ લોકશાહીની નૈતિકતા ખતમ કરી રહી છે. જ્યારે ફોર્મ ભરવાની વાત આવે, જે પહેલું પગથિયું કહેવાય લોકશાહીનું, ત્યાં જ ફોર્મ પાછું ખેંચવાની કામગીરી કરવામાં આવે અને પછી દિલ્હીના પહેલા પગથિયે આપણે નમન કરીએ અને સંવિધાનને માથે લગાવીએ. આવા નાટકથી કશું થતું નથી. લોકશાહીને ખરેખર બચાવવી હોય તો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવું જોઈએ. તો આમાં પછી દર વખતે ચૂંટણી કમિશન પર, ઇલેક્શન કમિશન પર લોકશાહી, બંધારણની વાતો આવી જાય છે. અશ્વિનભાઈ, આમાં આપને શું લાગી રહ્યું છે? કોંગ્રેસ તરફથી તો આજે એવા કોઈ વાંધા ઉઠાવવામાં નથી આવ્યા, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી સૌરભ ભારદ્વાજે એવું કહ્યું કે કંઈક આમાં ખોટું થયું છે, મોટું થયું છે, જો કે આવનારા સમયમાં આપણને જાણવા મળશે. એટલે કંઈક ગડબડીના આરોપ લાગી ગયા છે આપની. કોંગ્રેસે પણ એક ગડબડી કરવાની વાત કરી છે કે અમને બધી ચૂંટણી પંચ હોય કે ઈડી આ બધાથી ભારતીય જનતા પાર્ટીએ મુશ્કેલીમાં મૂક્યા હતા. અને આજે આપ પાર્ટીએ પણ એક મોટી ગડબડીની વાત કરી છે, મતદારોની સંખ્યાઓ વધવાની વાત કરી છે. હું અત્યારનો એક વાત કરું, આપણા ગાંધીનગર મત વિસ્તારની અંદર વિધાનસભાની જે બેઠક છે એમાં અત્યારે હાલ 50,000થી વધારે, ગત ચૂંટણીમાં જે મત હતા એના કરતા 50,000થી વધારે મત વધી ગયા. કેમ? ડેવલપમેન્ટ છે, ત્યાં દરરોજ નવી સ્કીમો બને છે અને લોકો આવે છે અને એટલા માટે વસતા હોય ત્યારે મત વધે. એમાં કઈ આ બહુ સ્પષ્ટ વાત છે. હું ગાંધીનગરનો દાખલો આપી રહ્યો છું અને એ વાત વાસ્તવિકતા સમજી શકો છો અને ચકાસી શકો છો. ખાલી જૂઠાણા ફેલાવા બંધારણના નામે તમે સંવિધાનની વાતો કરો છો, લોકશાહીની વાતો કરો છો. લોકશાહીને 75ની અંદર ગળે ટૂંપો દીધો કટોકટીના નામે. સંવિધાનને સાચવવા વાળા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલવા વાળા નરેન્દ્ર મોદી છે અને એમણે હંમેશા સંવિધાનનું સન્માન કરી, માન કરી અને સંવિધાનના માર્ગે ચાલે એટલે તો આટલે આગળ આવ્યા છે. આજે દિલ્હીની વચ્ચે ચૂંટણીની વાત કરીએ તો મોટા ભાગે ગરીબ વર્ગ છે. મોટા ભાગે ગરીબ વર્ગને આ પરિણામ આવે ને એક દિવસ પહેલા દિલ્હીમાં એસીબીની એલર્ટને જોરદાર જોવા મળી. જેવો અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે આરોપ લગાવ્યો કે ભાઈ 15 કરોડ આમાં અમને ઓફર આપવામાં આવી રહી છે, એસીબી તુરંત દોડી ગઈ, ત્યાં તપાસની શરૂઆત થઈ ગઈ. આટલી બધી એલર્ટનેસ ઘણા સમય બાદ એસીબીમાં જોવા મળી. અશ્વિનભાઈ, એ એલર્ટનેસ આજે પણ રાખવી પડી છે. આજે પણ જે અત્યારે ચૂંટણીના પરિણામો આવ્યા એના તરત જ આપણે કહેવું પડ્યું સરકારને કે જે ડેટા છે એ લીક ના થઈ જાય, ડેટા ટ્રાન્સફર ના થઈ જાય, ડેટાને સુરક્ષિત કરો. બહુ જવાબદારીપૂર્વક કહું છું, આ ચૂંટણીમાં આપ પાર્ટીએ એવા દેશદ્રોહી તત્વો સાથે હાથ મિલાવ્યો હતો અને એના ફંડ પણ એમની પાસે આવ્યા હતા, એના પાક્કા પુરાવા છે. અને એટલા માટે આ બધી એજન્સીઓ કામ કરે. જો ચૂંટણીના જગ્યાએ છે, પરંતુ રાષ્ટ્ર વિરોધી તત્વોનો જો કોઈ ફંડ આપણા દેશમાં આવે તો કેટલું નુકસાન થાય. અને એટલા માટે પણ જનતાને ખબર પડી ગઈ હતી છેલ્લા 15 દિવસથી કે આ આપ પાર્ટી એ
દેશદ્રોહી પ્રવૃત્તિની અંદર ફંડ લાવી રહી છે. ચલો હું માની લઉં છું કે કોંગ્રેસે તમારા પર બધા જ ખોટા આરોપ લગાવ્યા, પરંતુ એક આરોપ તો સાચો છે કે રાજસ્થાનમાં જો 500 રૂપિયા સિલિન્ડર મળતો હોય તો ગુજરાતમાં કેમ ન મળવું જોઈએ? ગુજરાતની મહિલાઓને શું દર મહિને 2500 ના આપવા જોઈએ જો તમે દિલ્હીમાં, એમપીમાં કે મહારાષ્ટ્રમાં આપતા હો તો? ગુજરાતનો સખાવતી સ્ટેટ છે. આપણે ખૂબ સારી પરિસ્થિતિમાં છે. ઘણીવાર આપણે જોયું, આહવાન થયું ત્યારે લોકોએ સબસિડી જતી કરી છે. એટલે ગુજરાત સ્ટેટની અંદર સહાયક જે પ્રવૃત્તિઓ છે એમાં સરકાર વખતો વખત કામ કરે છે, પરંતુ ડિમાન્ડ નથી. એવી કોઈ પરિસ્થિતિ નથી. અત્યારે રોજગારીના પણ પ્રશ્નો સારા છે. તો એ સ્થિતિની અંદર આવી યોજનાઓ કદાચ મૂકી અને પછી પાછા તમે એમ કહો કે રેવડી. આજે ગુજરાતની અંદર બધા જ લોકોને સારી રીતે સખી મંડળોને જે કામ મળી રહ્યું છે અને લોન મળી રહી છે, આ બધું જોતા ગુજરાતની પ્રગતિ વધી રહી છે. અને ઘણી વાર એવી પરિસ્થિતિ થઈ છે કે એમણે સહાય નથી માગી, એમણે લોન માગી છે, એમણે સબસિડી માગી છે. તો આ પ્રકારે ગુજરાત આગળ વધી રહ્યું હોય તો માગણી કરવાની ક્યાં જરૂર છે? બિલકુલ હિરેનભાઈ, આપની પાસે આવું છું, પરંતુ અત્યારે એક નાનકડું વિરામ લઈએ છીએ. આ ચર્ચાને આગળ પણ યથાવત રાખીશું અને આખરે હજુ પણ આમાં ઘણા બધા એમ છે કે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસનું ભવિષ્ય શું રહેશે, કઈ રીતે આમાં બંને પક્ષો આગળ વધશે અને સાથે સાથે હવે વધારે કેટલી મજબૂત થઈ છે ભાજપ, એ વિશે પણ વાત કરીશું. રોકાઈશું વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિલ્હીના જનાદેશ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને વાત હવે ગુજરાત સુધી પણ આવી પહોંચી છે, પરંતુ દિલ્હીની પણ વાત કરીશું, ગુજરાતની પણ વાત કરીશું. ભાજપ અને કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે જોડાયેલા છે, અશ્વિનભાઈ અને હિરેનભાઈ. હિરેનભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા, અશ્વિનભાઈનો જવાબ તો આપી જ રહ્યા હતા, જવાબ આપશો, પરંતુ સાથે સાથે મારો સવાલ એ પણ છે, એનો પણ આપ જવાબ આપજો કે કોંગ્રેસ આમાં ઇન્ડિયા ગઠબંધનમાં અલગ પડી ગઈ છે. કારણ કે જ્યારથી ચૂંટણીની શરૂઆત થઈ હતી અહીંયા તમને તમામ લોકોએ જાકારો આપ્યો, પછી અખિલેશ યાદવ હોય કે પછી મમતા બેનર્જી હોય કે પછી ઉદ્ધવ ઠાકરે તમામે તમારો સાથ ના આપ્યો, અરવિંદ કેજરીવાલનો સાથ આપ્યો. વાત શરૂઆત કરી કે ઈડી, સીબીઆઈ આ તમામ એજન્સીની જ્યારે વાત આવતી હોય અને જ્યારે અમે અદાણી અંબાણી વિશે સવાલ પૂછીએ તો ભારતીય પ્રવક્તા કે ભારતીય જનતા પાર્ટીના નેતા આગેવાનો કેમ કૂદીને જવાબ આપે છે? જ્યારે અમે ઇલેક્શન કમિશને ડેટા આપ્યા અને એમ પૂછ્યું કે આ પ્રકારના ફેક્ટ એન્ડ ફિગર કે 39 લાખ લોકો એ 5 જ મહિનામાં કેવી રીતે વધી ગયા, આખા હિમાચલ પ્રદેશ જેટલી વસ્તી ત્યાં કેવી રીતે વધી ગઈ, આટલો સિમ્પલ સવાલ ડેટા સાથે આપ્યો છે. મને જાણીને આશ્ચર્ય લાગે છે કેમ બીજેપીના લોકોના પેટમાં તેલ રેડાય છે, એ શું કામ બોલી રહ્યું છે? બીજી ઈડીઆઈ, સીબીઆઈ ની વાત કરીએ તો લોકસભામાં આપેલા જવાબ મુજબ 300% વધારો થયો ઈડીના કેસોનો, જેમાંથી 90% કેસ વિપક્ષના નેતાઓ પર થયા. શાસનકાળમાં કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ પાંજરાનો પોપટ છે. હવે આગળ વાત કરીએ. તમે જે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન એટલે રાજકારણમાં ત્રિસ્તરીય ઇલેક્શન થતા હોય, લોકસભા હોય, વિધાનસભા હોય ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય. ઇન્ડિયા ગઠબંધન પ્રિસાઇઝલી લોકસભા ઇલેક્શન માટે પૂરતું હતું. એના પછી જ્યાં જેવી પરિસ્થિતિ થાય ત્યાં આપણે રાહુલ ગાંધીનો મત હતો. હરિયાણામાં રાહુલ ગાંધી ખૂબ પ્રયત્ન કર્યા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય, પરંતુ ન થયું. વિકાસભાઈ, અમે ઓપન હાર્ટલી બિગ બ્રધર તરીકે અમે બધી જગ્યાએ લોકોને સમજાવ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીએ સંવિધાન ખતમ કરી નાખશે, બંધારણને ખતમ કરી નાખશે, લોકશાહીને ખતમ કરી નાખશે, આપણે આવો ભેગા થઈને લડીએ. પણ જ્યાં તમે બંધારણના લોકશાહીને ખતમ કરવાની વાત કરી, પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પરોપજીવી પાર્ટી છે. તેમણે બિહારમાં આરજેડીને ખતમ કરવાનું કામ કર્યું, યુપીમાં એસપીને ખતમ કરવાનું કામ કર્યું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને તમે ખતમ કરવાનું કામ કર્યું છે, પીએમ મોદીએ કહ્યું. બીજેપી જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે પરોપજીવી રહી, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે પરોપજીવી રહી, અકાલી દળ સાથે પંજાબમાં રહી, અને આ પ્રકારે બંગાળમાં તો એમને મુસ્લિમ લીગ સાથે પણ ભૂતકાળમાં પરોપજીવી તરીકે કામ કર્યું છે. એટલે પરોપજીવી કોણ છે બધાને ખબર છે. જ્યારે સરકાર હતી જ નહીં, જ્યારે ભારત એક અખંડ રાજ્ય તરીકે બનાવવાની વાત એ પહેલાથી પણ કોંગ્રેસ અહીંયા જ છે, આ જગ્યાએ જ રહ્યું છે. ભારતના ડીએનએમાં કોંગ્રેસ પાર્ટી રહી છે. એ પરોપજીવી પોતાના મૂળિયા અહીંયા છે ભારતમાં. કોણ આવ્યું છે ને કોણે પછી બનાવી સરકાર એ બધાને ખબર છે. એટલે પરોપજીવીની વાત તો ભૂલી જાઓ.
આમે મોદીજી કેટલું સાચું બોલે કેટલું ખોટું બોલે તો ફેક્ટ ફાઇન્ડિંગ આપણે ઘણા બધા જોયા છે. મારે એ વાત કહેવી છે કે ગુજરાતની જ્યારે વાત આવતી હોય ત્યારે આપણે ગુજરાત માટે શું કરવું છે એની વાત કરી. હમણાં એમને વાત કરી કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, આર્થિક રાજધાની કહેવાય એવી મહારાષ્ટ્રમાં પણ તમે ફ્રીબીઝ બાંટી રહ્યા છો. ગુજરાતની મહિલાઓએ શું ભૂલ કરી મને એ જ ખબર નથી પડતી. હું ફરીથી કહું છું કે તમે લાગણી પણ વ્યક્ત કરી શકતા નથી. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન, કાર્યકર્તા, નેતા એ લાગણી પણ વ્યક્ત નથી કરી શકતો કે ગુજરાતની મહિલાઓને આપો, એવું પણ નથી કહી શકતો. મને 2 લાઈન અત્યારે યાદ આવે છે કે બસ એટલી સમજણ મને ઈશ્વર આપે, સુખ જ્યાં અને જ્યારે જેવું પામું ત્યારે સૌનો વિચાર આપે. ત્યારે સૌના વિચારમાં ગુજરાત ક્યાં ખોઈ જાય છે એ મને દેખાતું નથી. આ ભારતીય જનતા પાર્ટી માત્ર સત્તા લેવા માટે ધનના કોથળા ખોલી દેવાના, પોલીસ તંત્રને છૂટી મૂકી દેવાની અને પછી આપણે એમ કે અમે સબકા સાથ સબકા વિકાસની વાત કરીએ. બીજું હિરેનભાઈ, આજના દિવસનું ઓબ્ઝર્વેશન એ છે કે કોંગ્રેસમાં જોરદાર હતાશા જોવા મળી છે, જોરદાર નિરાશા એટલા માટે છે કારણ કે અહીંયા 0-0-0 આવ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ તો ભાજપને અભિનંદન આપ્યા, કોંગ્રેસ અભિનંદન આપતી નથી. અરે જીતના જશ્નમાં તમને અભિનંદન આપીએ છીએ. 1% હતાશા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તામાં નથી. અને વિકાસભાઈ, તમારા કેમેરા માધ્યમથી તમામ લોકોને કહેવા માંગુ છું, સવારે અશ્વિનભાઈને તમે અભિનંદન આપ્યા નથી એમ કેવું છે. નહીં વિકાસભાઈ, અશ્વિનભાઈને એમની પાર્ટીના કાર્યકર્તા તમામને હું અભિનંદન આપું છું કારણ કે જીત્યા છે. હવે આભાર તમારો, હવે આભાર. સવારથી તો નતા મળ્યા. નહીં અશ્વિનભાઈ, વિકાસભાઈ, લોકશાહીમાં જીતી ગયા એટલે અમે સાચા છીએ એવું નથી હોતું. તમે લોકોને કરેલા વાયદા, વચનો, સંકલ્પો આ બધું ધરાતલ પર ઉતારો છો કે કેમ એ પણ જોવાનું હોય છે. તમે કીધેલો બાટલો તમે નથી આપ્યો, તમે કીધેલી તમે પણ એ તો જો જીતા વહી સિકંદર બાકી સબ અંદર એ હંમેશા કહેવામાં આવે છે. બિલકુલ નથી આપ્યું જી, એટલે તમે બધું એ નથી આપ્યું એટલે પછી એમ કહો અમે સાચા છીએ, એવું નથી. આ પારાસીસી નથી. તમારી સીટો વધી જાય, તમે જીતી જાઓ એ લોકશાહીની સાચા ખોટાની પારાસીસી નથી. એટલે દર વખતે આપણી અશ્વિનભાઈનો આપણે જવાબ લઈ લે. અશ્વિનભાઈ, આ પારાસીસી નથી, તમે અત્યારે પણ ખોટા છો, તમે લોકશાહીનું હનન કરો છો, તમે લોકશાહીનું ગળું દબાવ્યું છે. પૂરી કરું છું. હિરેનભાઈ સમજાવે, રાજકારણમાં પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં આવે છે અને આપણે યુપીએસસી ની પરીક્ષા કહીએ કે 12માની કહીએ કે બધી કહીએ, પણ રિઝલ્ટ 0 આવે તો આપણને ઉપર ચડવા મળે. જો આ પરિસ્થિતિ છે, પરીક્ષા એટલે કે મતદારો, લોકોની લોકશાહીની પરીક્ષા એ ચૂંટણી છે અને ચૂંટણી એ સંવિધાનિક વ્યવસ્થા છે અને એની અંદર જ્યારે નંબર આવે ત્યારે જ આપણને ટ્રસ્ટીશીપ તરીકે સરકારમાં બેસવાનો અધિકાર મળે છે. આપણને અધિકાર નથી મળતો તો જનતા આપણી વાતોને સ્વીકારતી નથી અથવા આપણે જે પણ કંઈ કર્યું છે એનો નકારાત્મક જવાબ છે અને જે પણ કંઈ કર્યું છે એનો સકારાત્મક જવાબ. ગુજરાતની અંદર જે પણ યોજના બની છે એટલા માટે તો 156 સીટો મળે છે. અને તમે જુઓ, દરેક જગ્યાએ જે પણ કઈ વાત કરવામાં આવે છે એની પર ભરોસો મૂકીને જનતા, નાગરિકો, મતદારો ભાજપને મત આપે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને મત આપે છે. અને એ પ્રમાણે હમણાં જ વાત થઈ કે મધ્યપ્રદેશની અંદર જ્યારે અમે વચન આપ્યું તો એને પૂરું કર્યું. જ્યાં જ્યાં રાજસ્થાનની અંદર કોઈ નાની મોટી યોજનાની જાહેરાત કરી તો એને પૂરું કરી દીધું. તમે તો પૂરું જ નથી કરતા, વાયદાઓ પૂરા નથી કરતા, એટલે ભરોસો નથી બેસતો. હવે વાત એ છે, રાજકારણની અંદર આત્મમંથન, આત્મચિંતન કરવું જોઈએ. એનજીઓ ની વાત કરીએ છીએ આપણે, ચોક્કસથી આપણે પોલિટિકલ પાર્ટીઓ છીએ, પરંતુ કોંગ્રેસ પણ એક મોટી એનજીઓ બની ગઈ છે. કારણ કે એનજીઓ જે છે, તમારે ત્યાં એક પરિવારવાદની એનજીઓ. અશ્વિનભાઈ, લોકશાહીને લઈ એટલા માટે સવાલ ઉઠે છે કારણ કે મધ્યપ્રદેશમાં શું થયું આપણે સૌએ જોયું છે, કેવી રીતે જ્યોતિરાદિત્ય સિંધિયા બધા સભ્યો લઈને ભાજપમાં આવી ગયા. મહારાષ્ટ્રમાં એનસીપીના 2 ફાળિયા થયા, શિવસેનાના 2 ફાળિયા થયા, બધાએ જોયું. ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે 2017 થી 2020 ની વચ્ચે કેટલા બધા નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં આવી ગયા. તો પછી આવા સવાલ તો ઉઠવાના તમારી પર. સવાલ ઉઠવો જ જોઈએ. પરોપજીવીની જે વાત આવી ને, એમાં 2 પ્રકારના પરોપજીવી હોય. ભારતીય જનતા પાર્ટી જે લોકો સાથે રહી એનો તો વિકાસ થયો,
એ શિવસેના હોય કે બિહારની અંદર નીતિશ બાબુ હોય, આંધ્રની અંદર એનડીએ સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની સાથે જે જોડાણ થયું એનો વિકાસ થયો. તો ચાલુ કોંગ્રેસે ડિબક કેવી છે કે જેની જોડે હાથ લગાવે છે એ પતી જાય છે, એ પૂરી થઈ જાય છે. એટલે આ વાત છે કે પરોપજીવી ખરું, પરંતુ પરોપજીવી તમે ડિબક તરીકે જ્યારે ઉદય પણ ઉપર ચડે છે પણ એનો સ્વભાવ અલગ છે બીજાને ખાઈ જવાનો. આ જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ બધાની સાથે કામ કરે છે. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીની સફળતાની વાત કરી, એનડીએની સફળતા, એનડીએના સાથી પક્ષોની સફળતા. અત્યારે તમારો ભાઈ જેવો આમ આદમી પાર્ટી, એને તમે દિલ્હીની અંદર આટલી કોશો છો, એકવાર તમે એની સાથે હાથ મિલાવી ભાજપને. હું તમને આજનું જ ઉદાહરણ આપી દઉં અશ્વિનભાઈ, તમે જે વાત કરી રહ્યા છો કે જેને તમે કોશો છો એની સાથે હાથ મિલાવો છો. કપિલ મિશ્રા જે આજે ધારાસભ્ય બન્યા ભાજપની ટિકિટ પર, એ કપિલ મિશ્રાએ પ્રધાનમંત્રી મોદી વિશે કેવું અનાપ શનાપ તે બોલ્યા છે તમને પણ ખબર છે. આવા ઘણા બધા નેતાઓ છે કે જેમને તમે ભાજપમાં સમાવી લીધા છે, એ આપ પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના હોય, તેની ભાજપને કેમ જરૂર પડે છે? ભારતીય જનતા પાર્ટી એક બસ મોટો સાગર બની ગયો છે અને એક સૂત્ર તો છે, સૌનો સાથ સૌનો વિકાસ. રાજકીય પાર્ટી છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની અમારી ચિંતન બેઠકમાં વિચાર આવ્યો હતો કે કઈ રીતે આગળ વધવું, અને એના માટે પછી બધાને યોગ્ય લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા એવો ઠરાવ થયો હતો. એના ભાગરૂપે લોકોને અમે કહેતા નથી, નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ વિઝન ઉપર, નેતૃત્વ ઉપર લોકો જોડાય છે અને એમને એમાં પાછો વિકાસ પણ દેખાય છે. આપ જુઓ, ત્યાંથી રાજીનામું આપ્યા પછી અહીંયા પાછા ચૂંટાય છે. જનતા એમને ચૂંટે છે કારણ કે તમે સાચી જગ્યાએ ગયા છો. તો એ પણ લોકો જોતા હોય છે કારણ કે એ લોકોને વિકાસ કરવો છે મોદી સાહેબના નેતૃત્વમાં. એટલે એ મોડલ પણ બિલકુલ અત્યારે સફળ થઈ રહ્યું છે. હિરેનભાઈ, તમે આઈટી, સીબીઆઈ ની વાત કરી, ઈડી ની વાત કરી, પણ આ બધા વિકાસની રાજનીતિ જોઈને આવે છે, નહીં કે ઈડી, સીબીઆઈ કે બીજી અન્ય સંસ્થાઓની જોઈ. એના નેતાને તમે રાતોરાત ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવી દો છો. આવા જ પ્રકારના અસંખ્ય ઉદાહરણો તમે જોયા છે, તમે સરસ ઉદાહરણ આપ્યા છે. વાત એ છે કે જે પ્રકારે આ હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું ને ગુજરાતની જનતા, દેશી જનતાને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એ રાજકીય ઉદય બની ગઈ છે. જે પાર્ટીઓને સ્પર્શ થાય, એ પીડીપીને સ્પર્શ થઈ ત્યાં પાર્ટી પૂરી કરી નાખી, અકાલી દળ પાર્ટીને પૂરી કરી નાખી, શિવસેનાના 2 કકડા કરી નાખ્યા, અને જે પાર્ટીને અડી નથી એવી એનસીપીને પણ કકડા કરી નાખ્યા. એટલે જ્યાં જ્યાં પણ સરકાર આ વાતે એની સાથે રહી છે એ બધી પાર્ટીને પૂરી કરવાનો એનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. બીજી એક વાત, આપણે લોકશાહીની વાત કરી કે જેને જીતે છે એને આપણે નમન કરવું જોઈએ, ચોક્કસ વાત છે. પણ ભારતમાં આપણે ડેમોક્રેટિક વિથ રિપબ્લિકન કહેવાય છે, એટલે ધ રિપબ્લિક ઓફ ઇન્ડિયા. રિપબ્લિક એવું કહે છે કે જે વ્યક્તિની પાસે બહુમત છે પણ જે ખોટો છે એ તો ખોટો જ છે. જ્યાં બહુમતી હોય તમે કોઈ ખોટું કામ કરી રહ્યા છો તો લોકો તમને આંગળી ચીધશે, કાન પકડીને મરોડીને નીચે પણ ઉતારશે અને કહેવામાં આવશે કે તમે આ ખોટું કરી રહ્યા છો. હિરેનભાઈ, તમે એક આંગળી સામે ચીંધો છો, 4 તમારી પર પણ ચિંતાય છે. કારણ કે શું કોંગ્રેસ પોતાની અંદર ઝાંકશે ખરા? દિલ્હીમાં શું તમે ખરા દિલથી કહો કોંગ્રેસે મહેનત કરી છે ખરા? અજય માકન તમારા દિગ્ગજ નેતા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ 17 દિવસે જાહેરમાં દેખાય છે. રાહુલ ગાંધી પદયાત્રાની વાત કરી, કોઈ પદયાત્રા થઈ નહીં, કોઈ એવો પ્રચંડ પ્રચાર ન થયો. પ્રિયંકા ગાંધી જે તમારા નેતા છે તેમનો પણ જોરદાર કેવો પ્રચાર ન જોયો, પણ કોઈ એવા મુદ્દા તમે ન ઉઠાવ્યા જાણે આપણે ખાલી રહેવાનું છે, ફોર્મ ભરવાનું છે, એવી રીતે કોંગ્રેસે ચૂંટણી લડી એવું લાગી રહ્યું છે. ખૂબ સારી વાત કરી અને તમારામાંથી લોકોને પણ જાણવાનો ખરેખર હક છે કે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અમારું એક ગઠબંધન, એક પાર્ટી હતી. અમે છેલ્લા દિવસ સુધી પ્રયત્ન કર્યા કે જે પ્રકારે ઇલેક્શનમાં સાથે રહીને ભેગા રહીને ઇલેક્શન કરવું જોઈએ, પણ એમનો જે 10 વર્ષનો ઘમંડ રહ્યો ને જે એમની કામગીરી રહી, એના માટે છેલ્લા દિવસ સુધી અમે પ્રયત્ન કર્યા કે ભાઈ તમે સાથે રહીને ઇલેક્શન લડો. અમે એવું કોઈ પણ કેમ્પેન લોન્ચ નહોતું કર્યું જેના કારણે એમને તકલીફ થાય, પણ અમે વારંવાર કહી રહ્યા હતા કે આ પ્રકારની કામગીરી, લોકોના હક અધિકારની કામગીરી કરવી પડશે. આ પ્રકારની નિવેદનબાજીથી માત્ર નહીં ચાલે. અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષ નક્કરતાથી ત્યાં લોકોની વચ્ચે ગયું. આદરણીય પ્રિયંકાજી, રાહુલજી, ખડગેજી, તમામ નેતાઓએ ત્યાં જીવ રેડી દીધો
અને આજે અમારો વોટ શેર ત્યાં વધ્યો છે, અમારી ત્યાં શૂન્ય સાહેબ 4% થી તમે 60% પર પહોંચ્યા છો, એનાથી તમે સંતોષ માની રહ્યા છો? તમે ઝીરો પર જ છો હજી. એક સમયે 43% વોટ શેર હતો, આજે 60% છે. એટલે આજ લોકશાહી અમે જીવંત રાખી છે. આ લોકશાહી અચ્છા ઠીક છે, તમે એમ કહી રહ્યા છો કે અમે કોઈ નુકસાન પહોંચાડવા નહોતા માંગતા, પરંતુ તમારી પાસે એક સળગતો મુદ્દો હતો, એ છે આ શરાબ ઘોટાળાનો. આ મુદ્દો કોંગ્રેસે સૌપ્રથમ ઉઠાવ્યો હતો, પરંતુ ભાજપે તેને હાઇજેક કર્યો. લોકોને આજની તારીખમાં પણ એવું લાગે છે કે ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો ને પછી તેને ફાયદો મળી રહ્યો છે, પરંતુ કોંગ્રેસે અજય માકને મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોંગ્રેસે તેના વિશે ખુલીને વાત જ ના કરી, અને આજે સીધું પરિણામ અહીંયા ભાજપને તેનો ફાયદો મળ્યો. અરે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને સેમ એક સિક્કાની બે બાજુ છે. મેં તમને એમ કહ્યું, પ્રદૂષણની વાત હોય તો સાબરમતી યમુના છે, ભ્રષ્ટાચારની વાત કરીએ તો બીઝેડ અહીંયા છે અને ત્યાં દારૂનો સ્કેમ છે, અને આરોગ્યની વાત કરીએ તો ત્યાં મોહલ્લા અશ્વિનભાઈ, ભાજપ અને આપ બે એક સિક્કાની બાજુ કોઈ છે. ફેરફાર નથી. બે ભાઈઓ જ છે. હા, બંને એકબીજાની સેમ બાજુ છે. કોંગ્રેસ અને પોતાના આ જ વાત અમે ગલેબાનમાં લોકોની તો વચ્ચે જોતું લઈને નથી. મૂકી ગયા હતા. કોંગ્રેસ પોતાના ગલેબાનમાં જોતું નથી. એ જે વાતો ભારતીય જનતા પાર્ટીને પૂછી રહી છે, એ આટલા વર્ષોથી તમે સરકારમાં હતા, હવે તમને જનતા કેમ લાવતી નથી, એ તમારી જાતને પ્રશ્ન તો પૂછો. વાત આ છે, આ ચિંતન ના કરો તો ભારતીય જનતા વિવેકભાઈ, પાર્ટીનો એ વિષય નથી. વિષય એ છે કે જનતા તમને જાગે. વિકાસભાઈ, જનતા જવાબ આપે છે, અને એનો રોષ તમે ભારતીય જનતા પાર્ટી પર કાઢી રહ્યા છો. હવે હું જવાબદારીપૂર્વક કહું છું, દેશ પ્રગતિની કગાર પર બુલેટ ઝડપે દોડવા માંગે છે. તમે રોડા ના અટકાવો. દરેક જગ્યાએ વાંધા વિરોધ કરી આ દેશને રોકો નહીં. દેશની જનતાએ નક્કી કર્યું છે કે સ્ટેબલ ગવર્નમેન્ટ અને વિકાસ કરી શકે ભારતીય જનતા પાર્ટી કરી શકે. નાના વિષયોથી દેશના જનતાને ગુમરાહ કરો છો. બંધારણની અંદર આવશે તો બંધારણ બદલી નાખશે. એક વખત જનતા ગુમરાહ થાય, હરિયાણામાં બતાવી દીધું અને અહીંયા દિલ્હીમાં પણ બતાવી દીધું. જૂઠાણું ક્યાં સુધી ચાલશે? વિકાસની રાજનીતિ પર કેમ નથી આવતા? જાતિવાદની રાજનીતિ પર જાઓ છો તમે. સુડો સેક્યુલરિઝમ છો તમે. હંમેશા દલિતોના, મુસ્લિમોના ભ્રમિત કરીને વોટ લેવાની કોશિશ કરી રહ્યા છો. હવે દલિત મુસ્લિમ ભ્રમિત નથી થતો. આ તમારી સમસ્યા છે અને વાસ્તવિકતા છે. એ તો અશ્વિનભાઈ આપણે પણ વાત કરી છે, 80-20 ની વાત કરી હતી, કટેંગે તો બટેંગે. આપણે પણ એવી વાત કરીએ છીએ, એટલે આપણે કોઈના પર એવું ના કહી શકીએ કે ભાઈ તમે જાતિમાં જાઓ છો કે એવી. આ દરેક રાજકીય પક્ષો કરે છે, એવું નહીં કે એક જ, બધા કરે જ છે આવી બાબતો. એટલે અમે પણ કહીએ છીએ હા. કે ભેગા રહો, અચ્છા, સાથે રહો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. વિકાસની અંદર કોઈ સમાજ, કોઈ વર્ગ બાકાત ક્યાં રહી છે? યોજના સૌના માટે થાય છે અને એના લાભ મળે છે, એટલે જ વોટમાં પરિવર્તિત થાય છે. વોટમાં એટલા માટે પરિવર્તિત થાય છે કે મસ્ત મોટી યોજનાઓ, ગરીબોની યોજનાઓ, યુવાનોની, MSMEની અને વિકાસ તો તમે જુઓ. દિલ્હીમાં તમને સરકાર આપી હતી, કશું ના કરી શક્યા. એક ટાવર ઉભો કર્યો તમે, એમાંય ઘણા બધા કરોડ રૂપિયા નાખી દીધા. સ્મોગ ટાવર, જે દિલ્હીનું પોલ્યુશનને ખેંચી શકે, એ પછી બીજો ટાવર તમે ના બનાવી શક્યા. જો તમને બિલકુલ હું હિરેનભાઈનો જવાબ લઈ લઉં. હિરેનભાઈ, આટલું મોટું વેક્યુમ હતું કારણ કે 2020 બાદ દિલ્હીમાં જાણે કે આમ આદમી પાર્ટી સંગઠન અને સરકાર એ પણ જાણે કે શૂન્યમાં જ હતી. એ કોરોનામાં ફસાયેલી હતી, પછી આ બધા આરોપો લાગ્યા. શું કોંગ્રેસ એનો ફાયદો ઉઠાવી શકતી હતી? કદાચ ફાયદો ઉઠાવ્યો હોત તો તમે આજે હસીને ચર્ચા કરી શકતા હોતા આ બાબતે. માનીએ છીએ કે ચૂકાના કારણે જ આ પ્રકારનું રિઝલ્ટ આવ્યું છે. પણ જે પ્રકારે અશ્વિનભાઈ કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી આ એ પ્રકારની પાર્ટી છે જે કોંગ્રેસને હંમેશા આક્ષેપો જ કરતી રહી કોંગ્રેસ પર, એના સિવાય બીજું એને કશું કામ જ નથી. અને બીજી એક એમની જે ગળથુતીમાં જે કહેવામાં આવે છે કે એનો બાળક, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે આગેવાનો બાળક જો મોનિટર બની જાય તો કે મોદીજી અને મોદીજીના આશીર્વાદ છે, અને ઘરની બહાર ઢાંકણું બી જો ઉખડી ગયું હોય તો કે નહેરુજી જિમ્મેદાર છે. આજ ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસ એ બ્રાહ્મણોની પાર્ટી છે. પછી એવું નરેટિવ લાયા કે આ તો SC ST આદિવાસીની પાર્ટી છે, અને હવે નરેટિવ એવું સેટ કરવા માંગે છે કે આ મુસ્લિમોની પાર્ટી છે. એટલે ભગવાન જ બચાવ્યા ભારતીય જનતા પાર્ટીથી.
મારે તો એ વિનમ્રતાથી એટલા માટે જ થાય છે કારણ કે રાહુલ ભાજપના ગાંધીની લોકોને, પહેલી રેલી ભાજપના દિલ્હીમાં થઈ આગેવાનોને, હતી એ કયો ભાજપના વિસ્તાર લોકોને હતો? મને એટલે મારે એક જ સવાલ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા નેતાઓને એક જ સવાલ પૂછવો છે, વિનમ્રતાથી કહેવું છે કે જો કોંગ્રેસનો એક પણ નેતા 2004 થી 14 ના કૌભાંડમાં હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવીને એમને અંદર કરો, જે તમે વારંવાર કહી રહ્યા હતા, પણ એક પણ નેતાને તમે અત્યાર સુધી અંદર કરી શક્યા નથી. તમે આ જ પ્રકારનો પ્રોપોગન્ડા છેલ્લા કેટલાય વર્ષથી ચલાવી રહ્યા છો. તમારામાં ખરેખર નૈતિકતા બચી હોય તો આ કાર્યક્રમ કરો. ઈડી સીબીઆઈ બધું તમારી પાસે જ છે, કોણ તમને રોકે છે? અશ્વિનભાઈ, તમે પણ ખોટો ભ્રામકતા પ્રોપેગેન્ડા ચલાવો છો, ફેલાવવાનું બંધ કરો તમારામાં હવે. નૈતિકતા પ્રામાણિકતાનો છાંટો પણ નથી. હવે નૈતિકતાનું પ્રમાણપત્ર તો રાજકારણની અંદર જનતાએ આપવાનું થાય અને જનતા વારંવાર આપે છે, એટલે કોંગ્રેસને તો જવાબ આપવાનો સવાલ નથી. સવાલ એ છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારતના મૂળની સાથે રહી, ભારતના નાગરિકો સાથે રહી, વિકાસની તેજ ધારામાં વિશ્વમાં કામ કરી રહી છે. તમારી તાકાત હોત તો તમે 5મા નંબરની અત્યારે ઇકોનોમી આવી છે, કરી બતાવી હતી ને. તમે તિજોરીના તળિયા ઝાટક કરી નાખ્યા હતા. આજે જીએસટી ના નામે એટલો બધો ટેક્સ આવે છે, એમાંથી વિકાસ થાય છે. વિકાસ મોડલ કઈ રીતે થાય એ ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યું છે અને એના કારણે લોકો. હિરેનભાઈ, તમને રૂપિયાની કિંમત પૂછશે કે $1 સામે રૂપિયો કેટલો છે, એ સવાલ તમને પૂછશે પછી. અશ્વિનભાઈ, દેશની અંદર અત્યારે ને પણ ખબર છે આર્થિક બજેટ હમણાં જે રિલીઝ સમસ્યા થયું એ નથી. બજેટમાં 14 પહેલા લાખ કહેવામાં આવતું કરોડનું દેવું હતું, કરવાની વાત રૂપિયા થઈ નથી, છે. યોજના કેવી રીતે બનાવીએ. પહેલા કહેવામાં આવતું હતું ગ્રાન્ટ નથી. આજે દેશમાં એક પણ જગ્યાએ ગ્રાન્ટ નથી, એવી વાત નથી આવતી. વિકાસ કરો, પૈસા છે, આ બોલવા વાળી સરકારો આવી છે. નાણાંની અછત નથી. સવાલ છે તમારી દાનત. તમારે વિકાસ કરવો પડે અને હજુ વિકાસ ઘણો બધો કરવાનો બાકી છે. ભારતીય જનતા પાર્ટી ચિંતા એ પણ કરે છે. આજે જ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું કે અમે મહેનત કરીશું અને આપ જોજો, હું વિકાસજી હું આપને ગેરંટી સાથે કહું છું, જ્યારે નરેન્દ્રભાઈ બોલે ત્યારે અમને ભરોસો હોય 6 મહિનાની અંદર રેલવે સ્ટેશનથી તમે ઉતરો ને ત્યારે બહાર છે ને તમે જશો તો કચરો નહીં મળે, એ ગટરો ઉભરાયેલી નહીં મળે. આ 2 કામ તો જોઈશું. બંને બાજુ યમુના એ સાબરમતીની જેમ સરસ રીતે લોકો એના દર્શન કરતા હશે, એની આરતી થતી હશે, એ પણ જોઈશું. બિલકુલ, હિરેનભાઈનો જવાબ લઈ લે. હિરેનભાઈ, આ અંતિમ સવાલ આપને પૂછું છું કે આપને શું ખરેખર એવું લાગે છે કે આમાં કોંગ્રેસે કાચું કાપ્યું છે? કારણ કે હવે કોંગ્રેસે પણ પોતાનું સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં તો તમારો કોન્ફિડન્સ વધી ગયો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે ઓડિશા, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી આ બધા પરિણામ આવ્યા, નિરાશા ચોક્કસથી હશે. તો શું હવે સમય છે મનોમંથન કરવાનો, CWCની ફક્ત બેઠકો ના થતી રહે? વિકાસભાઈ, ચોક્કસપણે જે પ્રકારની વાત કરી કે અત્યારે ભારતનું અર્થતંત્ર એ પ્રકારની ગતિથી આગળ વધી રહ્યું છે, જ્યાં તમારું દેવું વધી રહ્યું છે, જ્યાં આપણી માથાદીઠ દેવું વધી રહ્યું છે, જે 42,000 હતું એ અત્યારે 1,42,000 થઈ ગયું છે, જ્યાં પેટ્રોલ ડીઝલના દામ વધી રહ્યા છે, જ્યાં તમારો ડોલર નીચે રૂપિયો તળિયે પહોંચી ગયો છે. આ કયા પ્રકારનું અર્થતંત્ર આપણને ખબર નથી. તમે વાત કરી દિલ્હીના ઇલેક્શનની વાત કરો છો, ચોક્કસપણે કહેવા માંગુ છું, અમે ત્યાં આગળ જ્યાં પણ ભૂલ કરી છે, જ્યાં પણ અમે ચૂક રહ્યા છે, એમાં અમે કામગીરી કરવાના છીએ અને સ્પષ્ટપણે ત્યાંના લોકોની પરિસ્થિતિ, ત્યાંના લોકોની મુશ્કેલીઓની વાચા આપતા રહીશું. ભલે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમે છીએ ને અમે સર્વર છે, અમારી પાસે અમર પાટો છે, પણ અત્યારે તાત્કાલિક જોઈ લીધું આપણે કે આમ આદમી પાર્ટી જે પોતાને કટ્ટર ઈમાનદાર કહેતી હતી, એને પણ લોકો ટાટા બાય બાય આવજો કહી દીધું છે. એટલે એવો ફાંકો રાખવો નહીં, એવો અમર પાટો કોઈ લઈને આવ્યું નથી. એ ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી હોય કે રાજીવજી હોય કે ઇન્દિરાજી હોય, આ બધા લોકોએ પછી ગયા છે. રાજનીતિમાં હંમેશા વિનમ્રતા આવવી જોઈએ, લોકોની વચ્ચેની કામગીરીને આપણે પ્રાવધાન આપવું જોઈએ અને જે કહેલા વચનો છે એને પાળવા જોઈએ, ત્યારે ખરા અર્થમાં લોકશાહી મજબૂત બને. અશ્વિનભાઈ, અંતિમ સવાલ આપને કે દિલ્હીમાં તમે જે બધી સમસ્યા ઉઠાવી, પ્રશ્નો ઉઠાવ્યા, એ પ્રશ્નોનો જવાબ હવે તમારે પણ આપવો પડશે ને જો જવાબ નહીં આપો પછી જનતા તમને પણ સબક શીખવાડી શકે છે. વિકાસભાઈ, મેં કહ્યું ને, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે અને કરી બતાવે છે. 2 જ મુદ્દાની વાત કરી, સફાઈ. બીજી વાત કરી ગટરોનું જે પાણી અત્યારે ઉભરાઈને જે બહાર નીકળે છે એ બંધ કરશે. પોલ્યુશન માટે એક નહીં, આવા તો અનેક ટાવર બનાવશે. યમુનાને શુદ્ધિકરણ માટેને અનેકવિધ યોજનાઓ બનશે.
અનેક લોકોને રોજગારીની વાત થશે, અનેક રીડેવલપમેન્ટ યોજનાની અંદર નવા મકાનો બનશે, જે ગુજરાતની અંદર આપણે મોડલ સાબિત કરી દીધું. ટેકરાની અંદર આપણો ટેકરો હતો વાડદનો, એમાં સારામાં સારા આવાસો આપણે આપી શક્યા છીએ. આ મોડલ થશે અને આ 6 મહિના 12 મહિનામાં આપણે જોઈ શકીશું. જી આ વિકાસ છે. બિલકુલ બિલકુલ, આભાર અશ્વિનજી અને હિરેનભાઈ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જનાદેશ દિલ્હીનો આવી ચૂક્યો છે અને જ્યારે પણ આવી ચૂંટણીના પરિણામ આવે છે ત્યારે બધું મનોમંથન દરેક પક્ષ દ્વારા થતું હોય છે અને જ્યારે જીત આવી જાય છે, જીત હાથમાં આવે છે ત્યારે આપણું એનાલિસિસ જે તે પક્ષનું સરળ થઈ જાય છે, પરંતુ સામેવાળો પક્ષ જ્યારે હારે છે ત્યારે તેમના માટે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા પણ અઘરા પડી જાય છે. પરંતુ આ બધું કોણ કરે છે? જનતા નક્કી કરે છે. જનતાના હાથમાં એક પાવર છે કે મોટામાં મોટો જો નેતા હોય તેને ઘરે પણ બેસાડી શકે છે અને મોટામાં મોટો રાજકીય પક્ષ હોય તો તેના પણ સુપડા સાફ આ જનતા કરી શકે છે જો ધારે તો. તમે આજે દિલ્હીમાં જોયું કે તમારી પાસે કેવો પાવર છે, એ પાવરનો કેવો ઉપયોગ થઈ શકે છે. આશા રાખીએ કે તમને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે તેનો તમે યોગ્ય ઉપયોગ કરો. મારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.